ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક કરવામાં આવી છે. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા આ નિર્ણય આજે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. જગદીશ વિશ્વકર્મા હાલ ગુજરાત સરકારમાં રાજ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા અને હવે તેમને રાજ્યના સર્વોચ્ચ સંગઠનના પ્રમુખ પદની મોટી જવાબદારી આપવામાં આવી છે. વિશ્વકર્મા ગુજરાતના ઉત્તર ઝોનથી આવતા પ્રભાવશાળી નેતા છે. તે લાંબા સમયથી ભાજપ સંગઠનમાં જોડાયેલા છે. સંગઠન કૌશલ્ય અને ગ્રાઉન્ડ કનેક્ટિવિટી માટે તેઓ જાણીતા છે. નવા પ્રદેશ પ્રમુખ તરીકે તેમની સામે સૌથી મોટો ચેલેન્જ 2027ના ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ રહેશે. વિશ્વકર્માની નિમણૂક પછી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જગદીશ વિશ્વકર્માની નવી જવાબદારીઓ સાથે ગુજરાત રાજકારણમાં હવે નવા ચહેરાઓની શરૂઆત થઈ છે. તમે જોઈ રહ્યા છો DM19 ન્યૂઝ.